પ્રભાસ પાટણ સોમનાથમાં તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથના પૂજા અભિષેક કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। પ્રભાસ પાટણ સોમનાથમાં આજે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથને પૂજા અભિષેક કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભગવાન દ્વારકાધીશ સહિત સનાતન દેવી દેવતાઓના છાસવારે અપમાન હવે સહન નહીં થાય તેવો ભૂદેવોએ કર્યો લલકાર। તાજેતરમાં સુરત ખાતે એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પણ તે અમારા ધામમાં છે સાથે દ્વારકામાં તીર્થ પુરોહિત ગુગળી બ્રહ્મ સમાજ બાબતે આ સ્વામીએ બફાટ કર્યો બાદ સોમનાથ તીર્થમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા। આખી કલેક્ટર કચેરીને હર હર મહાદેવ જય સોમનાથના નાદથી ભૂદેવોએ ગુંજી સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે આ સ્વામિનારાયણ સાધુનું નામ પણ ન ઉચ્ચારી શકાય તેમ જણાવી હવે લંપટ સાધુ વારંવાર સનાતન દેવી દેવતાઓના હનુમાનજી દ્વારકાધીશ અને ગુગળી બ્રહ્મ સમાજ સહિતના બાબતે હીન કક્ષાના ઉચ્ચારણ કરી અને સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા કલંકિત કરાય છે ત્યારે હવે સહન શક્તિની હદ આવી છે। આવનારા સમયમાં આનો ઉત્તર દેવા માટે સનાતનીઓ તૈયાર થયા છે, જે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા સનાતન ધર્મને કલંકિત કરનારા સાધુઓ પર દંડાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ડાંગ। जय श्री सोमनाथ। हूँ जयवर्धन तुलजाशंकर जानी, श्री सोमपुरा ब्राह्मण समाज उपप्रमुख। आज रोज अमे श्री सोमपुरा ब्राह्मण समाज प्रमुख बधा ट्रस्टी मंडल बधा सभ्यों साथे अहींया श्री प्राचीन सोमनाथ मंदिर में सोमनाथ दादानो जलाभिषेक दुग्धाभिषेक करी अने अहींया अमे आवेदनपत्र आपवा आव्या छे। खास करीने आवेदनपत्र आपवानुं कारण ए छे के सूरतनी अंदर लंपट साधु अमे कहीए छे, एमनुं नाम लेवुं मने योग्य नथी लागतुं कारण के नाममां पण कंईक अपमानजनक शब्दो आवे एटले एनुं नाम नथी लेवुं, पण ए लंपट साधुओ तरफथी स्वामीनारायणना लंपट साधुओ तरफथी विगत 1.5-2 वर्षमां क्यारेक हनुमानजीनुं अपमान करवामां आवे छे, क्यारेक जलाराम बापानुं अपमान करवामां आवे छे। આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે। એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે, જે જગતનો તાત કહેવાય, જગતનું મંદિર કહેવાય, આજે જેને જગત મંદિર કહેવામાં આવે છે, 4 ધામ પશ્ચિમના 4 ધામમાંનું એક ધામ છે દ્વારકા ધામ। તો ત્યાંના માટે એ સાધુએ એવું વક્તવ્ય આપ્યું છે કે ત્યાં દ્વારકાધીશનો વાસ નથી, દ્વારકાધીશ